વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. બાનો વાડો એકમ એનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો. હવે એકમની અંદરના અઘરા શબ્દોની આપણે સમજૂતી મેળવીએ. પહેલો શબ્દ છે નજીક ઢૂંકવું એટલે પાસે આવવું. જાજરમાન એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. તડકી છાંયડી એટલે કે સુખ અને દુઃખ. તોતિંગ મોબ એટલે વજનદાર મોબ. ઘરનો આધાર તૂટી પડ્યો હતો એટલે કે ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું હતું અથવા ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામી હતી. અખિલાય એટલે કે સમગ્રતા. છિન્ન ભિન્ન થઈ જશે એટલે કે વેરણછેરણ થઈ જશે અથવા નાશ પામશે. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમો ભરી દીધા. એનો મતલબ કે બધા દુઃખોને બા પચાવી ગયા અને દુઃખ દેખાવા ન દીધું. કામઢા એટલે કે ઉદ્યમી મહેનતું. આળ પાવા દીધું નહીં એટલે કે ઝાંખું પડવા દીધું નહીં, ટકાવી રાખ્યું. અતિરેક થતા એટલે કે વધી પડતા. નિરંતર એટલે કે હંમેશા. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે એટલે કે એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું છે. ત્યાર પછી શબ્દ છે જીવન સ્ત્રોત એટલે કે જીવનનો પ્રવાહ. ઉમટી આવે છે એટલે કે એક સાથે આગળ આવે, ધસી આવે છે. અહીં આપણે યાદ આવે છે એ અર્થ લેવાનો. મોખરે એટલે કે આગળ, પ્રથમ. સુગંધનો દરિયો એટલે કે પાર વિનાની સુગંધ. ઔષધીય છોડ એટલે દવા તરીકે કામ કરતા છોડ. ઔષધાલય એટલે દવાખાનું. ઇતર એટલે બીજું. અતીત અને વર્તમાન એટલે કે ભૂતકાળ અને વર્તમાન કાળ. પાછલું જીવન અને આજનું જીવન. સ્મારક એટલે યાદગીરીનું સ્મૃતિ સ્થાન. જીહાગ્રે એટલે કે જીભને ટેરવે. ખેરાત કરે એટલે કે દાન કરે અથવા મફતમાં આપે. ઝુરાપો એટલે કે દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ. આડેધડ એટલે કે જેમ આવે એમ. આસ્કા એટલે ગોળ છોડની આસપાસની માટીને ખોદવી. કલેશ એટલે દુઃખ. જીવનસૂત્ર એટલે જીવન મંત્ર. ચાકળી એટલે નાની ગાગર. તૃપ્ત થાય એટલે પાણીથી તરબતર થાય. વરસાદી ગાય એટલે કે ગોકળ ગાય. અહીંયા મિત્રો આપણા કઠિન શબ્દો, અઘરા શબ્દો પૂર્ણ થયા. હવે આપણે રૂઢિપ્રયોગ તરફ જઈશું. રૂઢિપ્રયોગમાં પહેલો રૂઢિપ્રયોગ છે ઢૂકવું ન દેવું એટલે કે નજીક આવવા ન દેવું. પછીનો શબ્દ છે તડકી છાંયડી જોવી. આ રૂઢિપ્રયોગનો અર્થ થશે સુખ અને દુઃખ જોવા. ઘરનો મોભ તૂટી પડવો. આ રૂઢિપ્રયોગનો અર્થ થશે ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામી. છિન્ન ભિન્ન થઈ જવું એટલે કે વેરણછેર થઈ જવું અથવા નાશ પામવું. આંખ ભીની થઈ જવી એટલે કે આંખમાં આંસુ આવવા. અવાજ તરડાઈ જવો એટલે કે ગદગદિત થઈ જવું. વાદળા જેવું મન કરવું એટલે કે હળવા ફૂલ થઈ જવું અથવા પ્રસન્ન બની જવું. આમાં મિત્રો આપણા રૂઢિપ્રયોગ છે, એને આપણે સમજ્યા. હવે કહેવત તરફ આગળ વધીએ. ખોયા સો ખોયા, ખિલાયા સો પાયા. અહીંયા ખાયા સો ખોયા અને ખિલાયા સો પાયા. ખાધું તે ખાધું અથવા તો ખાધું તે ખોયું, પણ ખવડાવ્યું તે પામ્યા.
અથવા પ્રાપ્ત કર્યું. અહીંયા આનો કહેવતનો બીજો અર્થ એવો પણ થાય કે જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવા માટે બહુ સરળ પ્રયોગ છે આ. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. ખાધું તે ખોયું અને ખવડાવ્યું તે પામ્યા. ત્યાર પછી ભાષા શબ્દતામાં આપણે આગળ વધીએ. નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. મધમાખીને 6 પગ હોય છે. 4 વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા. મેં આ પુસ્તક 100 રૂપિયામાં ખરીદ્યું. મેં 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. ઉપરના વાક્યમાં 6, 4, 100, 2 એ સંખ્યા દર્શાવતા વિશેષણો છે. આવા વિશેષણોને સંખ્યાવાચક વિશેષણ કહે છે. તો જે વિશેષણ સંખ્યા દ્વારા વિશેષતા દર્શાવતા હોય એને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. હવે આ પાઠમાંથી આવા સંખ્યાવાચક વિશેષણો જે વપરાયા હોય તેવા વાક્યો શોધી અને તમારે લખવાના છે. હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે એ જોઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તે ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે, લેખકની દ્રષ્ટિએ બા એટલે પછી ... શું? બા એટલે શું એમ? તો બેઠી દડીની નીચી, ક વિકલ્પ છે. પછી ખ વિકલ્પ છે મજબૂત બાંધાની, ગ વિકલ્પ છે 75 વર્ષની અને ઘ એટલે નિરંતર ઉદ્યોગ. તો મિત્રો બા એટલે નિરંતર ઉદ્યોગ એ જવાબ સાચો થશે. કારણ કે બા નિરંતર એ પ્રવૃત્તિમાં રહેનારી હતી અને એ જવાબ અહીંયા સાચો છે. માટે ચોરસ ખાનાની બાજુમાં જે ચોરસ ખાનું આપ્યું છે ત્યાં ચોરસ ખાનાની અંદર આપણે ગ લખીશું. ત્યાર પછી અભ્યાસની અંદર વૈકલ્પિક પ્રશ્નોમાં બીજો પ્રશ્ન, બા વીતી ગયેલા દિવસોના રસ્તે ઝડપથી નીકળી પણ જાય છે. એ વાક્યનો અર્થ શું થાય? તો અહીંયા ક વિકલ્પ છે બા ઝડપથી ચાલવા માંડે છે. ખ વિકલ્પ છે બા દુઃખને ભૂલી જાય છે. ગ વિકલ્પ છે બા ગામડે જતી રહે છે અને ઘ વિકલ્પ છે બા યાદ કરે છે. અહીંયા સાચો વિકલ્પ ખ છે કે બા દુઃખોને ભૂલી જાય છે. તો ચોરસ ખાનામાં ખ લખીશું. ત્રીજો પ્રશ્ન છે, બાનું એક સ્વજન એટલે ક વિકલ્પ પિતાજી, ખ વિકલ્પ ફળફૂલ, ગ વિકલ્પ લેખક અને ઘ વિકલ્પ વાડો. તો અહીંયા લેખકે કહ્યું હતું કે બાનું એક સ્વજન એટલે વાડો. તો અહીંયા ઘ વિકલ્પ સાચો છે. આપણે ચોરસ ખાનામાં ઘ લખીશું. બા ક્યારે વાડા વિના જુરાપો અનુભવે છે? ક વિકલ્પ બા પરદેશ જાય ત્યારે, ખ વિકલ્પ પતિની યાદ આવે ત્યારે, ગ વિકલ્પ પડોશીને ત્યાં જાય અને ઘ વિકલ્પ દીકરાને ઘેર જાય ત્યારે. તો અહીંયા પણ વિકલ્પ ઘ સાચો છે. બા ક્યારે વાડા વિના જુરાપો અનુભવે છે? તો કે દીકરાને ઘેર જાય ત્યારે. અહીંયા વૈકલ્પિક જવાબો પૂર્ણ થયા. હવે એક એક વાક્યના જવાબો છે એ આપણે જોઈએ. બા દેખાવે કેવા હતા? એનો જવાબ આપણે લખીશું. બા દેખાવે બેઠી દડીના એટલે કે નીચા અને મજબૂત બાંધાના હતા. પ્રશ્ન બીજો, ભદ્ર કે નોકરિયાતો લીંબુ લેવા કેવા બહાના કાઢતા? આનો જવાબ લખીશું. ભદ્ર
કે નોકરિયાતો લીંબુ લેવા માટે પેટમાં વીતે છે અથવા તાવ આવે છે એવા બહાના કાઢતા હતા. પ્રશ્ન ત્રીજો, બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા? તો અહીંયા બાના વાડામાં તુલસી, અરડુસી, કરિયાતું, ખરસાટી જેવા ઔષધીય છોડ હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાનું જીવન સૂત્ર શું હતું? બાનું જીવન સૂત્ર હતું કે ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. આમ અહીંયા આપણે એક એક માર્ક્સના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ. પ્રશ્ન નંબર 3 ઉપર આવીએ છીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, પિતાજીની વાત નીકળતા લેખકની બા તરડાયેલા અવાજે શું કહેતા? તો અહીંયા આપણે એનો જવાબ લખીશું. પિતાજીની વાત નીકળતા લેખકની બા તરડાયેલા અવાજે એમ કહેતા કે તારા બાપ આ બધું તારા બાપ હોત અને નજરો નજર જોયું હોત તો કેટલા ખુશ થાત. દુખિયારો જીવ સુખ જોવા ન પામ્યો, મને મૂઈને શું કામ જીવાડી? આવું બા કહેતા. લેખકની બા સમયને જીરવી ગયા તેમ સાથી કહી શકાય? લેખકની બા સમયને જીરવી ગયા એમ એટલા માટે કહી શકાય કે જ્યારે લેખકના બાપુજી મૃત્યુ પામ્યા ત્યારે ઘરનો મોભ તૂટી પડ્યો અને સૌને લાગતું હતું કે બા આઘાત જીરવી શકશે નહીં. હવે 5 વર્ષ સુધી માંડ જીવશે, કારણ કે તે ખૂબ અંદરથી તૂટી જશે અને સૂકા ઘાસના પત્તાની જેમ આમ તેમ ફંગોળાતા રહેશે. પણ લેખકની ધારણા મુજબ કાંઈ જ બન્યું નહીં. તેથી એમ કહી શકાય કે લેખકની બા સમયને જીરવી ગયા. પ્રશ્ન ત્રીજો, લેખક પાઠનું શીર્ષક બાનો વાડો અંગે ત્રીજો પ્રશ્ન છે, મારી ભૂલ થાય છે. બા બહારગામ જાય ત્યારે તેમને વાડા અંગે શી ચિંતા રહેતી? તો આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ જોઈએ. બા જ્યારે બહારગામ જાય અને 2-4 દિવસ રોકાવાનું થાય ત્યારે બાને વાડા અંગે ચિંતા થતી કે વાડામાં ભૂંડ પેસી ગયું હશે, વાંદરાઓ વાડાને ખેદાન મેદાન કરી નાખ્યો હશે, લોકો આડેધડ ફૂલ ચૂંટી જતા હશે, કોઈ લોકો વળી કાચા લીંબુ તોડી ગયા હશે. આવા વિચારોથી બાને ચિંતા થતી અને બા ફરી પાછા વતનમાં આવતા ત્યારે જ એમને શાંતિ થતી. ત્યાર પછી ચોથો પ્રશ્ન, લેખકે પાઠનું શીર્ષક બાનો વાડો એવું શા માટે પસંદ કર્યું હશે? આ પ્રશ્નનો જવાબ આપણે લખીશું. બાનો વાડો એ શીર્ષક લેખકે એટલા માટે પસંદ કર્યું છે કે બાને વાડા સાથે અતિ સ્નેહ હતો. તેમાં બાએ
જાત જાતના ફૂલ છોડ, ફળ, શાકભાજી, ઔષધીય વનસ્પતિઓ ઉગાડી હતી અને બા તેમનું એકદમ કાળજીપૂર્વક જતન કરતા. અને બા ક્યાંય બહારગામ જાય તો પણ તેના મનમાં વાડાની સચત ચિંતા રહેતી. અને વાડો તેમના જીવનનું એક સ્વજન હોય તેમ બા વાડા પ્રત્યે પ્રેમ અને લગાવ રાખતા હતા. આટલો પ્રેમ અને લગાવ એમને પોતાના સંતાનો માટે પણ નહોતો. આમ બાની વાડા સાથેની આત્મીયતાને કારણે લેખકે બાનો વાડો એવું શીર્ષક પસંદ કર્યું છે. તો અહીંયા મિત્રો આપણે આ 4 પ્રશ્નોના જવાબ આપ્યા. ત્રીજા પ્રશ્નના પેટા પ્રશ્નના. હવે ચોથો પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનો માટે કારણ આપો. સુખનો અતિરેક થતાં બાનો અવાજ તરડાઈ જતો. આપણે જોઈએ આનું કારણ શું છે. બાને પિતાનું અવસાન થયું ત્યાર પછી એકલા રહેવાનું થયું. અને એમાં જ્યારે તેઓ સુખી થતા એટલે કે આનંદમાં આવી જતા ત્યારે બા દીકરાઓને એમ કહેતા કે આ બધું સુખ જોવા તારા બાપા જીવતા રહ્યા હોત તો કેવું સારું થાત. આટલું બોલતા બાનો અવાજ તરડાઈ જતો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે. બા પોતાના દીકરાને ઘેર 2-3 દિવસથી વધારે ન રહેતી, કારણ કે બા બહારગામ જાય ત્યારે પણ બાના મનમાં વાડાનો જુરાપો રહેતો અને વાડાની સતત ચિંતા રહેતી. અને બાનો વાડો એમાં કોઈ ભૂંડ બેસી જશે, વાંદરાઓ ખેદાન મેદાન કરી દેશે, કોઈ વળી ફૂલ છોડ તોડી જશે, લીંબુ લઈ જશે. આવી ચિંતાને કારણે બા પોતાના દીકરાને ઘેર 2-3 દિવસથી વધારે ન રહેતી. બા વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠા કરી રાખતી. હવે આનો જવાબ આપણે લખીએ તો બા રોજ સવારે જે લોકો મંદિરે જતા તેમને નિયમિત રીતે ફૂલ આપતી. આ માટે વહેલી સવારે બા ફૂલ એકઠા કરી રાખતી. લેખકના મતે બા ભોળી નહીં પણ ભલી ખરી, કારણ કે બા પાસે આવતા લોકો ચાલાક અને હોશિયાર હતા. તે બા પાસે આવી ખોટી વાતો કરી અને બીમારીનું બહાનું કાઢી લીંબુ લઈ જતા. એ ગયા પછી બા કહેતી કે આ લોકો સાચું નથી બોલતા. છતાં પણ આ જાણતી હોવા છતાં પણ બા એ આવેલા વ્યક્તિને ક્યારેય લીંબુ આપવાની ના ન કહેતા. માટે બા ભોળી નહીં પણ ભલી હતી. હવે આગળનો પ્રશ્ન છે. બાનો પરિચય કરાવતા 5-7 વાક્યો તમે બોલો. તો હવે આ 5-7 વાક્યોમાં તમે એમ કહી શકો કે બા ખૂબ જ નીચી એટલે કે બેઠી દડીના હતા, શરીરે મજબૂત બાંધાના હતા, એમનું વ્યક્તિત્વ જાજરમાન હતું, દમામદાર હતું, તેઓ 75 વર્ષના હતા અને છતાંય તેઓ 75 વર્ષના દેખાતા ન હતા. તેમણે જીવનમાં અનેક સુખ દુઃખ જોયા હતા. તેઓ એકદમ ઉદ્યમી હતા, મહેનતુ હતા. તેમને વાડા પ્રત્યે ખૂબ લગાવ હતો. તેમના પતિ એ
ગુજરી ગયા પછી બાએ દુઃખ સહન કર્યા હતા અને છતાંય બા એ વાડા તરફ સ્નેહ હોવાને કારણે અને પ્રકૃતિ પ્રેમ હોવાને કારણે હંમેશા આનંદમાં રહેતા. બાનું કર્મ એ જ બાનો ધર્મ હતો અને બા બીજાને મદદરૂપ થવાની ભાવનાથી એમ કહેતા કે જો ખાયા સો ખોયા, જો ખિલાયા સો પાયા. આમ બા વિશે તમે 5-7 નહીં પણ વધારે વાક્યો પણ લખી શકો. હવે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બોલો. જાજરમાન. તો આપણે એમ કહી શકીએ કે બાનું વ્યક્તિત્વ જાજરમાન હતું. ત્યાર પછી નિરંતર. બા નિરંતર ઈશ્વરની ભક્તિમાં લીન રહેતા. ત્યાર પછી જીવન સ્તોત્ર. બાનો વાડો એ એમનો જીવન સ્તોત્ર હતો. સમૃદ્ધિ. બાના જીવનમાં પ્રકૃતિ પ્રેમની સમૃદ્ધિ વધી છે. આમ આપણે અહીંયા અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો એ તમારે જાતે લખવાના રહેશે. હવે એ પ્રશ્નોને ઝડપથી જોઈ જઈએ. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે કહે છે? બીજો પ્રશ્ન, બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા તેવું લેખક શા માટે કહે છે? ત્રીજો પ્રશ્ન, તમારા દાદા કે દાદીની ગમતી પ્રવૃત્તિ વિશે લખો. પ્રશ્ન 2, નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો. ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા. ત્રીજો પ્રશ્ન, આ પાઠમાંથી ક્રિયાપદ વગરના વાક્યો શોધીને લખો. ઉદાહરણ તરીકે, બાને પ્રકૃતિમાં ઝાડપાન અને ફળફૂલમાં ભારે રસ. ચોથો પ્રશ્ન, શબ્દની આગળ અ લગાડવાથી કેટલાક શબ્દો વિરુદ્ધાર્થી બને છે. દાખલા તરીકે સ્વચ્છ તો અસ્વચ્છ. આવા બીજા શબ્દો પાઠમાંથી શોધીને લખો. પાંચમો પ્રશ્ન, નુકસાન, ખેરાત, શરબત, નજર વગેરે અન્ય ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાયા છે. આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. અહીંયા સ્વાધ્યાય પૂર્ણ થાય છે. પ્રવૃત્તિ જોઈએ. તમારા દાદીમાં જે ઘરમાં હશે બા, એમના વિશે 10 વાક્યો નોંધપોથીમાં લખી અને તમારા મમ્મી પપ્પા સામે વાંચવા. તમારા ઘરનો વાડો અથવા તમને ગમતા ફૂલ વિશે 5 વાક્યો લખો. અહીંયા પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. મિત્રો, અહીંયા આપણો બાનો વાડો એકમ સ્વાધ્યાય સહિત આપણે પૂર્ણ કરીએ છીએ. નવા એકમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ આ સ્વાધ્યાય અવશ્ય કરી લેશો. આભાર. ધન્યવાદ.